વલસાડના છિપ્પાડમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતા વેપારીને પિતરાઈભાઈ એવા વેપારીએ મારો પીછો કેમ કરે છે એમ કહીને ઘરમાં ઘૂસીને માર મારતા વલસાડ સિટી પોલીસમાં માર મારનારા વેપારી સહિત તેના માતા પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વલસાડના છિપ્પાડમાં મનહરલાલ ગંગારામ મોદી નામની અનાજ કરિયાણાની દુકાન ચલાવતા કૃણાલ મોદી તારીખ 25 મીના રાબેતા મુજબ દુકાન બંધ કરીને રાત્રે પ્રમુખ વિહાર સોસાયટીમાં પોતાના ઘરે બેઠા હતા. ત્યારે લગભગ રાત્રિના 8 વાગે તેમની બાજુમાં જ કરિયાણાની દુકાન ચલાવતા અને તેમના ઘરની સામે જ રહેતા જૈનેશ મોદી, તેમના પિતા ધર્મેશ મોદી અને માતા નીમાબેન તેમના ઘરમાં લાકડા અને ચલેથો લઈને આવી પહોંચ્યા હતા. જૈનેશે તું મારો પીછો કેમ કરે છે એમ કહી ગાળો આપવા માંડતા કુણાલભાઈએ હું તારો પીછો કરતો ન હતો, હું મારા કામથી ગયો હતો એમ કહેતા ઉશ્કેરાઈ જઈ જૈનેશ મોદીએ લાકડા વડે ફટકા મારતા લોહી લુહાણ થઈ ગયા હતા. ઘરમાં હાજર વેપારીના નાના તેમને બચાવવા આવતા તેમને પણ ધક્કો મારતા તેઓ પણ પડી ગયા હતા. ત્યારબાદ બૂમાબૂમ થતાં આ ત્રણેય જણા ફરીવાર આવું કરશે તો જાનથી મારી નાખીશ એમ કહી ત્યાંથી નીકળી ગયા હતા. બનાવ બાદ કુણાલભાઈને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે કુણાલ મોદીએ હોસ્પિટલ બેછાનેથી જૈનેશ મોદી ઉપરાંત તેના માતા પિતા સામે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મારું નામ કૃણાલ જગદીશચંદ્ર મોદી છે અને હું છિપ્પાડમાં પ્રમુખ વિહાર સોસાયટીમાં રહું છું. ગત રોજ રાત્રે 8 વાગ્યે આસપાસ હું મારા દુકાનેથી ઘરે આવ્યો અને ત્યારબાદ મારા પડોશી જૈનિશ ધર્મેશ કુમાર મોદી, એમના ફાધર ધર્મેશ કુમાર વસંતલાલ મોદી અને એમના મધર નીમાબેન ધર્મેશ કુમાર મોદી, જેઓ ત્રણ જણા મારા ઘરમાં આવી, મારા ઘરની અંદર આવી અને ગાળાગાળ કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા અને એવું પૂછતા હતા કે મારો પીછો કેમ કરી રહ્યા છે. મેં એમને કહ્યું કે હું પીછો કોઈ કર્યો નથી, હું મારા કામથી હું સેન્ટ્રલ પાર્ક બાજુ ગયો હતો, લીલાપોરવાળા રોડ પર જે સેન્ટ્રલ પાર્ક આવ્યું છે ત્યાં એ બાજુ ગયો હતો. અને એ કહેતા જૈનિશ ગુસ્સામાં આવ્યા અને ગુસ્સામાં આવી જે એમની સાથે લાવેલ લાકડાનો ફટકો એ મારે આંખ પાસે, ડાબી આંખ પાસે માર્યો છે. અને એ માર્યા પછી હું મારા બચાવ માટે હું સાઈડ ખસી જતાં મને બીજો ફટકો મારા પીઠમાં વાગ્યો છે, માર્યો છે અને પીઠ પર માર્યો છે ફટકા. અને ત્યારબાદ એના મમ્મીએ મારા માથાના વાળ પકડી, મારા માથાના વાળ ખેંચી એ લાવેલ સાથે લોખંડનો ચલેઠો જે મારા માથાના પાછળના ભાગે વાર કર્યો, મને માર્યો. અને ત્યારબાદ તરત જ એ બધું થયા જોયું. મારા નાના મને બચાવવા આવ્યા, એ ઉંમરવાળા છે, 78 વર્ષની ઉંમર છે, એ મને બચાવવા આવ્યા. તો જૈનિશના પપ્પા ધર્મેશ કુમાર વસંતલાલ મોદી જેઓએ મારા નાનાને ધક્કો મારી સોફા પર ફેંકી દીધા હતા અને એ મને પકડી રાખી અને જૈનિશે મને છાતીના ભાગે, મોઢા પર, મારા નાક પર મારી મને લોહી લુહાણ કર્યો હતો. અને ત્યારબાદ આ લોહી લુહાણ થયા પછી એ લોકો ધમકી આપી કે આ તો અત્યારે આટલું જ થયું છે, જો બીજી વાર જો કંઈ કર્યું તો હું જીવથી મારી નાખવાની ધમકી આપી કે હું જીવતો ના છોડીશ એમ. એટલે આ બધી જ ઘટના મારા ઘરમાં અંદર બની છે.